હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. હું કેવિલ છતાને વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે ને સવારના વાગે છે 10 બરાબર. અને મમ્મી આમ જો કપડાં સુકવે છે. દેખાય છે? નથી દેખાતું? બહુ તડકો છે ને એટલે. અને આજ તો છે ને ગાઈસ તડકા છે ને પવન એ બહુ ખતરનાક છે. હા, તડકો છે પ્લસ પવન છે એટલે ફટાફટ કપડાં સુકાવાઈ જાય બરાબર. હે આ દરવાજો ખોલી નાખવાનો. તો ભાઈ દરવાજો ખોલી નાખ્યો છે એટલે આ બાજુથી પવન આવે અને આ બાજુથી પવન આવે. જો આ અને આ બે બાજુ એટલે અવર જવર કઈ પવન નહીં એટલે મસ્ત પવન આવે એમ એટલી બધી આ છે ને પતરાવાળી રૂમ છે ને તો એટલી બધી ગરમ નથી થઈ. નકર તો ઉનાળામાં બહુ ઢગી જાય ને એટલી ગરમ થઈ જાય, પણ એટલી બધી નથી થઈ આજે બરાબર. સવારનો એટલો તડકો નડે નહીં, પણ જેમ જેમ બપોર જાય ને એમ ખ્યાલ પડે બરાબર. આમ જુઓ તમે બધાના ધાબે કપડાં ઉકે છે અત્યારે બધી જગ્યાએ, જ્યાં જુઓ ત્યાં. આપણા તુલસીમાંને જો પાણી પીવડાવી દીધું છે મસ્ત મજાનું. આપણે છે ને અહીંયા આ બીજું કામ કરવાની ચોકડી છે. આ ગાઈસ હું છે ને ધાબે જાઉં ને તો મારી આંખ ન ખુલે એટલે હું છે ને ફટાફટ આવી ગયો નીચે બરાબર. એટલે અહીંયા બહુ ઊભા રહીને તો આંખોમાં અંધારો આવવા મળે બરાબર. એટલા માટે હું બહુ ત્યાં ન ઊભો રહ્યો એટલે હું આવી ગયો નીચે. અને મારે જે ઘણું થોડું એડિટિંગનું કામ છે બાકી, તો હું એડિટિંગના કામ ચાલુ કરી દઉં પછી હું તમને મળું. તો ગાઈસ બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. જમવાના મેનુમાં શું છે એ તમને દેખાડું. રસ, સોળી બટાકાનું શાક અને રોટલી છે. હજી અમુક વસ્તુ બાકી છે અહીંયા તૈયાર કરવાનું, બાકી બધું ધીમે ધીમે તૈયાર થાય છે. બાકી એટલી વસ્તુ છે. આજની મેન વસ્તુ આ છે. આમ જો ખાલી તો ગાઈસ ફટાફટ છે ને જમી લો, બપોર કરી લો બરાબર, પછી હું તમને મળું. તો ગાઈસ મેં જમી લીધું છે, મમ્મી જમે છે રસ, રોટલી ને શાક ને એવું અને સલાડ ને એવું. જમી લીધું છે, સરસ. તો ગાઈસ અત્યારે અમે સૂતા નથી, બપોર બેસાડ્યા બરાબર હું મારી મમ્મી. આમ જો અમે અહીંયા હાંડવાનો વિડીયો છે ને શૂટ કરવાનો છે, તો આમ જો બધી વસ્તુ રેડી કરી છે. ને હાંડવાનું વિડીયો છે ને ગઈકાલ કા 2 દિવસમાં છે ને એ વિડીયો આવી જાય બરાબર. અને આજે છે ને હાંડવાનો વિડીયો શૂટ થાય છે. તો અમારે કાંઈક જો આ રીતે તમને આમ લાગે કે બધી વસ્તુ ફટાફટ થઈ જતી હોય, પણ બધી વસ્તુ ફટાફટ ન થાય. આમ જો મહેનત લાગે બધી. જો હવે અત્યારે આ સ્ટોપ થઈને આ બધી વસ્તુ સુધારવાની ને જો આ રીતના રેડી થાય છે બધી વસ્તુ બરાબર. અને હાંડવામાં તમને ખ્યાલ હોય તો કે આથો આવતા વાર લાગે, તો પહેલા 4 કલાક પછી પાછી 4 કલાક ને પછી પાછી 4 કલાક પછી શૂટ થતું હોય એમ. તો સવારમાં શૂટ કર્યું થોડુંક બહુ, સવારમાં 12 વાગે શૂટ કર્યું, પછી પાછું અત્યારે વાગે છે આમ જો 5, અત્યારે 5 વાગે છે. તો 5 વાગે અત્યારે આમ શૂટ કરવી છે બરાબર. તો આ રીતના અલગ અલગ મહેનત થતી હોય બરાબર ને મમ્મી? મહેનત વિના થોડું થાય, મહેનત તો કરવી પડે ને. હા, અમુક રેસીપીના વિડીયોમાં છે ને એવું હોય કે ભાઈ વાર લાગે, કેમ કે અલગ અલગ શૂટ હોય તો અમુક બધી વસ્તુ રેસીપીમાં આપણે કરવી એ રીતના ન થાય. તો બધી વસ્તુ પ્રોપર દેખાડવાની હોય એટલા માટે થોડું પહેલાં લેવાનું, થોડું પાછું લેવાનું, પછી પાછું છેડે રેડી કરતા હોય ને એ રીતના લેતું જવાનું હોય બરાબર. તો આ રીતના રેસીપીના વિડીયોમાં થતું હોય. વ્લોગમાં એવું ન હોય પણ રેસીપીના વિડીયોમાં એવું થતું હોય. તો આ રીતના મેં વિડીયો શૂટ કરતા હોય છે. તો તમે છે ને લાઈક કરી દેજો વિડીયોને, એટલે આપણને આનંદ આવે એમ. ભાઈ તમે લોકો લાઈક કરો ને એટલે. બાકી આમ જો મહેનત ચાલુ જ છે. આ રેડી થાય છે બધી વસ્તુ. તો મમ્મી છે ને જો હાંડવો બનાવે છે. મમ્મી આમ તકલીફ બહુ પડે ને ઉનાળામાં આ બધી હે તો આ તો આપણે વિડીયો શૂટ કરવાનો હતો એટલે બનાવ્યું. બાકી જો આમાં છે ને બહુ તકલીફ પડે કા ગરમીનું. બહુ ગરમી થાય. આવું છે કા વિડીયો શૂટ થઈ ગયો ને મસ્ત મજાનો. બહુ મસ્ત થઈ ગયો અને હાંડવો બહુ મસ્ત બન્યો. તો ગાઈઝ મસ્ત મજાનો છે ને હાંડવો બની ગયો છે બરાબર. હવે છે ને ખાલી મારે ચાખવાનો છે કેવો બન્યો છે ને. અને ક્યારની મહેનત કરતા હતા વિડીયો શૂટ કરવામાં. હું તો આખો નીતરી ગયો રસોડામાં, એટલું ગરમી છે ને તો એટલું મસ્ત મજાનો હાંડવો બનાવવામાં જોવો તમે ખાલી. હવે હું છે ને ટેસ્ટ કરું કેવો હાંડવો થયો છે બરાબર, પછી ખ્યાલ પડે બરાબર. ગરમ બહુ છે.
ગરમા ગરમ છે હાંડવો અને ખાટો મીઠો મસ્ત છે હાંડવો, મજા આવે એવો છે. ટૂંકમાં છે ને અમારે વસૂલ છે, મહેનત અમે જે કરી છે ને, વિડીયોની મહેનત કરી એ વસૂલ છે અને હાંડવો બનાવવાની વસૂલ છે. એટલો મસ્ત બન્યો છે હાંડવો. હું છે ને ફટાફટ છે ને હાંડવો ખાઈ લો, બરાબર. બાકી મમ્મીને ત્યાં પૂછવી, મમ્મી આવે હાંડવો ક્યારથી બનાવતા આવડે? મને હાંડવો તો કેદું નો આવડે જ છે બનાવતા. કેટલી અંદાજિત કેટલી વાર બનાવ્યા છે હજી સુધીમાં? કેટલા 7-8 વખત મેં હાંડવો બનાવ્યો. 7-8 વખત તો મમ્મીને છે ને 7-8 વખતથી મતલબ ઘણો થઈ ગયો છે. આ તો અંદાજિત ખાલી કીધું છે. બાકી અમે છે ને એકવાર ગામડે હતા ને તો એ હાંડવો બનાવ્યો હતો બહુ મસ્તીનો. અને એમાં તે છે ને ચાલુ વરસાદ હતો ગઈ, મસ્ત વરસાદ ફૂલે ફૂલ ને ઠંડુ વાતાવરણ. આ ઠંડી વસ્તુ ઠંડામાં તમે ખાવ ને, આ તો ઉનાળામાં રેસીપી આટલું બનાવ્યો મેં. બાકી તમે ચોમાસામાં ખાવ, શિયાળામાં ખાવ ને એટલે બહુ આનંદ આવે. અને અમે છે ને જો આ રીતના એટલો જાડો હાંડવો જ બનાવી, બહુ પતલો હોય ને તો મજા ન આવે ખાવા, પણ મતલબ ઓલું લાગે હાવ પરોઠા જેવું લાગે એમ. એટલે એમ થોડોક છે ને જાડો જ રાખ્યો હાંડવો, પણ બહુ મસ્ત બન્યો છે, બરાબર. સાંજે મારે છે ને કઈ જમવાનું નથી, હાંડવો જ ખાવાનો છે, બરાબર. તો અત્યારે હું જો હાંડવો ખાઈ લે એટલે સાંજે હું કાંઈ ખાઈ નહીં. હવે છે ને આપણે વિડીયોને અહીંયા જ અંત આપી દઈએ. વિડીયો મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. ત્યારે કે બધાને બાય બાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.